તો હવે છે ને સાંજનો ટાઈમ થયો છે એન્ડ થોડી વરસાદી જેવું થયું છે, તમે દેખી શકો છો. એન્ડ દૂધીનું છે ને કંઈ બનાવવાના છીએ સ્પેશિયલી. એન્ડ તમે દેખજો કે લાઈક આજે છે ને આપણે બનાવીએ છીએ દૂધીનું હું નામ ભૂલી ગઈ શું બનાવવાનો હતો. આપણે આજે બનાવવાના છે દૂધીનું છે ને શું કહેવાય ને, મને યાદ નથી આવતું. બનાવતા આવડે છે બટ જસ્ટ નામ ભૂલી ગઈ છું હું રાઈટ નાવ. પેલો ગોળું ગોળ આવે ને એને બાફીને બનાવવાનું હોય. દૂધીના મુઠિયા, યસ એક્ઝેક્ટલી, દૂધીના મુઠિયા બનાવવાના છે ગાઈસ આજે. તો તમે દેખશો કે મારી રેસીપી કેવી છે, પ્લસ હું કઈ રીતે બનાવું છું. બસ ગાઈસ આપણે છે ને દૂધી છીણી લીધી છે. લુક એટ ધીસ, લાઇટ ઓછી છે આઈ થિંક. દેખો ગાઈસ આપણે દૂધી છીણી લીધી છે એને બનાવવાના છે દૂધીના મુઠિયા. તો આપણે દૂધીના મુઠિયા બનાવીશું હમણાં થોડી વારમાં. એન્ડ જલ્દી બનાવી લઈશું બિકોઝ ઓફ મારે બી થોડું જલ્દી બનાવવું છે બિકોઝ ઓફ આના પછી મારે થોડું કામ છે બીજું એટલા માટે. તો તમે દેખી શકો છો હવે છે ને મેં આ મારો ફોન જે છે આડો ફોર્મેટમાં લાઈક રિંગ લાઇટની અંદર લગાવી દીધો છે બિકોઝ ઓફ મારા એકલાથી તો શૂટ થાય નહીં. અને આ રિંગ લાઇટવાળું ચક્કર બહુ મોટું છે કારણ કે એની અંદર રિંગ લાઇટ સેટ કરવી પડે, આ તે બધું છે. એના કરતાં તો આપણા જોડે છે ને પેલું નોર્મલ સ્ટેન્ડ હોતું ને તો શાયદ પોસિબલ હતું, બટ કંઈ એ પણ આપણે જલ્દી લઈ દઈશું. હમણાં તો છે નહીં, ઇટ્સ ઓકે, જવા દો. બિકોઝ ઓફ રિંગ લાઇટની અંદર સ્ટેન્ડ છે જ, બટ વાંધો નહીં. હવે જે છે એનાથી આપણે કામ ચલાવીએ છીએ ગાઈસ. તો હવે મેં તમને દૂધી બનાવી દીધી, આદું કશું કર્યું નથી. તમે દેખી શકો છો શોર્ટકટ મિક્સરની અંદર છે ને આદુ પ્લસ આને શું કહેવાય, મરચું પ્લસ આદુ પીચી નાખ્યું છે. અને મારાથી છે ને મહેનત થતું નથી બિકોઝ ઓફ આઈ ડોન્ટ હેવ દેટ મચ ટાઈમ. તો આપણે ફટાફટ કરી દઈશું આ એન્ડ લોટ પેલું કરીશું અને હું તમને જરૂર બતાવીશ કઈ રીતે હું કરું છું. હાય ગાઈસ, તો દેખો હવે છે ને ફટાફટ આપણે છે ને શું કરીશું, ફર્સ્ટલી તો ચક્કુ શોધીશું ગાઈસ કારણ કે ચક્કુ મળતું નથી. તો હવે આપણે છે ને લીંબુ કટ કરી દઈશું, લીંબુ બી નાખીશું થોડું ટેસ્ટ માટે. એન્ડ મેં તો બધું નાખી દીધું છે, બતાવ્યું નથી બટ ઇટ્સ ઓકે બિકોઝ ઓફ મારું જોડે એટલું બધું પેલો હતો ને ટાઈમ, કારણ કે મારે છે ને બીજું બી કામ છે તો મારે આજે જલ્દી ખાવાનું બનાવી દઈએ છીએ. દેખો ગાઈસ દૂધી है, इसके अंदर તલ છે, પછી આપણે શું હળદર, મીઠું, મરચું, ધાણા જીરું બધું જ નાખી દીધું છે. પછી આપણે હિંગ બી નાખી દીધી છે. હવે આપણે નાખીશું એને ખાટું કરવા માટે આ લીંબુ નાખી દઈશું ફર્સ્ટલી તો. ખાટા બને એમ કરીને. અને આપણે છે ને ગરમ પાણી બી દેખી શકો છો, આ દેખાય આની અંદર છે ને ગરમ પાણી મૂકવું છે. બધું જાતે કરવું પડે અમારે, कोई गोचर के रहने वाला वैसे होता तो है नहीं हमारे लिए, बजट सो के हम कर सकते हैं वैसे गाइस अकेले से कोई बड़ी बात नहीं. પછી શું કરવાનું છે હું ફરી મિક્સ કરી દઈશું. લુક એટ ધીસ. પછી આપણે છે ને મરચું છે ને બધું જ નાખી દઈશું બિકોઝ ઓફ તીખું ને થોડું સારું બને કરીને. દૂધી આમ તો પાણી છોડતી જ હોય એટલે આપણે બહુ વધારે પડતું તો પાણી નહીં નાખીએ બટ થોડું જ નાખીશું ગાઈસ. શું ગાઈસ તમે પણ દૂધીના મુઠિયા બનાવીને ખાધા છે? તો તમે પણ ગાઈસ દૂધીના મુઠિયા બનાવીને ખાધા છે? તમે ખાધા છે તો કમેન્ટમાં કરજો યસ. સોરી ગાઈસ, યસ મેં ખાધા છે એવું કમેન્ટમાં જરૂર જણાવજો. हम करेंगे बहुत स्पीड से काम, हमारा पानी जैसे गर्म हो चुका है. एकदम પ્રેમથી કરવાનું છે ગાઈસ, પ્રેમથી લોટ બાંધવાનો છે. પણ આપણા જોડે પ્રેમથી ટાઈમ છે નહીં એટલે આપણે ફટાફટ બાંધાઈશું. ટેસ્ટ કરી શકો છો તમે, લોટને બી ખાઈ શકો છો એટલે ખાલી જસ્ટ એ જોવા માટે કે બરાબર બન્યું છે નથી બન્યું, શું છે શું નહીં જોઈ શકો છો તમે. તો માટે ઢીલો થઈ ગયો લોટ. હવે લોટ થોડો ઢીલો થઈ ગયો છે એટલા માટે આપણે કરીશું થોડું આ છે ને પાછળ એડ કરી દઈશું લોટ. એનો ફટાફટ કરવામાં બહુ ગરમ એસી થઈ જાય બટ ઇટ્સ ઓકે. તો આપણે સાફ કરી દેવું પડશે હવે राइट. एक साथ में अगर आप 2 दिन काम करते हो तो ऐसे तो होगा ही होगा. पानी भर दिया तुम्हारा, कोई बात नहीं गाइस, कोई बात नहीं. देखो हम एक्स्ट्रा लोट ऐड कर रहे हैं गाइस, एक्स्ट्रा आटा. मेरी हिंदी पे मत जाना, मेरी गुजराती पे मत जाना बिकॉज ऑफ आई एम
यूजिंग बोथ लैंग्वेज गाइस, हम बोथ लैंग्वेज में बात करते हैं। सो मेरे किसी चीज़ पे मत जाना, हमारा थोड़ा वैसा ही सीन है, क्या कर सकते हैं। अब पानी नाखी मैं गलती करी જોયું, કારણ કે છે ને ઉલટી હોય ને ઓલરેડી પાણી છોડે એવું હોય એટલા માટે, બટ સ્ટીલ આપણે આપણું કરીશું કામ। લાગે છે કે મારું હું ऐसे कर दईશ બધું। तेरी बातों में ऐसा भूल जाना जिया। अभी हमारी तो बहनें नहीं है गाइस, वो बाहर गई है एंड वो अभी आ जाएगी थोड़ी टाइम के बाद, तो हमने ही खाना बनाना है, तो हम बना लेंगे ज़्यादा नाटक किए बिना, क्योंकि घर तो एट द एंड अपना ही है। क्या बोलते हो आप सभी लोग? હવે છે ને આપણે આ તેલમાં નાખી દઈશું, અરે આની અંદર તેલ નાખી દઈશું અને પછી આ મૂકીશું ગોળ ગોળ રાઉન્ડ રાઉન્ડ શેપ કરી। આ ચોટે ને એટલા માટે તેલ લગાવવાનું હોય। તો ગાઈસ તમે દેખી શકો છો બહુ સ્પીડમાં આપણે શું છે કરી નાખ્યું છે, કોઈનું કરી નહીં નાખ્યું। અગર તમે કોઈનું કરી નાખો છો એ સારી વસ્તુ નથી, બટ અગર તમે ચાહો છો કે કોઈનું કરી નાખું તો ના કરશો, મારા તરફથી આઈડિયા છે। એન્ડ અગર હું વાત કરું તો એક આપણે કરી નાખ્યું છે, કરી નથી નાખ્યું, આપણે રેસીપી જે છે લાઈક મૂઠિયા એ બનાવી દીધા છે એન્ડ બાફવા મૂક્યા છે એન્ડ હવે થોડી વારમાં થઈ જશે, 10-15-20 મિનિટમાં સમથિંગ કંઈક બફાઈ જશે, કટ કરીને વઘારી દઈશું એન્ડ આપણા મૂઠિયા રેડી થઈ જશે ગાઈસ। હું તમને જરૂર બતાવીશ આપણા મૂઠિયા આજે કેવા બન્યા છે। હું તમને ફૂલ રેસીપી તો નથી બતાવી શકતી બિકોઝ મારે છે ને તમને ખબર જ હશે કે મારે છે ને લેપટોપમાં થોડો ઇશ્યુ થયો હતો, લેપટોપની અંદર કેમેરો જે આવે ને એ શટર ઓપન નથી થતું, તો એના માટે મેં હવે બહાર આપ્યો છે, જોઈએ હવે શું થાય છે, બિકોઝ ઓફ મેં તો ખુદ કરીને થાકી ગઈ, શટર ઓપન થઈ જાય લેપટોપની અંદર બટ થતું નહોતું, તો હવે દેખીએ શું થયું છે, કારણ કે ઘણું બધું કર્યું સેટિંગમાં જઈને આ તે નહીં થયું, બટ ઇટ્સ ઓકે। હવે જોઈએ છે શું કરે છે, તો રીસેટ મારીને કંઈક કરે છે એન્ડ ડાટા એ એક જગ્યાથી બીજા જગ્યાએથી ડાટા કાઢે છે, તો આપણે એના માટે બી મારે જવું પડશે, યા ખબર નહીં, મારે એકવાર કોલ કરવો પડશે ત્યાં એન્ડ પછી જ આવશે। ત્યાં સુધી આપણે આ મૂઠિયા બનાવીએ, પછી રાતનું સબ્જી બી બનાવવાનું છે, સબ્જી રોટી યા જે બી હોય, દાલ ચાવલ XYZ યા ખીચડી છે યા કંઈ તો બનાવીશું, તો જોઈએ હવે શું બનાવવાના છે ગાઈસ। અને વાસણ બી થોડા ઘણા પડ્યા છે, વધારે તો નથી પડ્યા, તો આપણે એ બી કરવાના છે એન્ડ મારે 7 વાગે બી થોડું કામ છે, તો હવે 7 વાગવામાં આવ્યો નો કેટલા વાગ્યા છે, બટ આઈ થિંક 7 વાગ્યામાં જ તો દેખીએ હજુ અડધો કલાક જેવો છે, તો ત્યાં સુધી આપણે એટલીસ્ટ મૂઠિયા તો બનાવીએ, બાકીનું કામ તો પાછળથી બી થઈ જશે, રાઈટ? તો એ વસ્તુ છે। તો ગાઈસ તમે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ વધુમાં વધુ કરો ગાઈસ, એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેનાથી તમને મારા અમેઝિંગ બેસ્ટ બહુ જ મસ્ત વિડીયો મળી રહે। હવે હું તમને એ બી કહીશ કે છે ને આપણે છે ને દેખી શકો છો આપણે શું રેડી થાય છે, આ જે છે આપણું તૈયાર થાય છે દૂધીના મૂઠિયા ગાઈસ, દૂધીના મૂઠિયા રેડી થાય છે, એ હું તમને બતાવીશ કેવા બન્યા છે લાસ્ટમાં, બિકોઝ ઓફ હમણાં તો ખબર નહીં કેટલા વાગ્યા છે એટલા માટે, બાકી હું તમને જરૂર બતાવીશ કે મેં કેવું બનાવ્યું છે। એન્ડ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ એન્ડ મને જણાવજો કે મારા વિડીયોઝ તમને કેવા લાગે છે, અને મને છે ને લિટરલી બહુ જ મોટિવેશનની જરૂર છે, ઇન્સ્પિરેશનની જરૂર છે, કે જે લોકો મને પ્રોત્સાહન આપે કે હા તમે કંઈક કરો, સારું કરી રહ્યા છો, કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ। તો મને એવા લોકો બહુ જ ગમે છે, બલ્કિ એવા લોકો તો બિલકુલ નથી ગમતા જે લોકો આપણને સપોર્ટ બી નથી કરતા, બટ ઇટ્સ ઓકે, એમને જવા દઈને પોઝિટિવ લોકો પર ફોકસ કરીએ, બિકોઝ દુનિયામાં તમને ઘણા બધા લોકો પોઝિટિવ કરશે અને એ લોકો તમને પોઝિટિવ કરશે જે લોકો તમારા માટે અનનોન છે, એ લોકો જ પોઝિટિવ કરશે, તો આપણે એમના પર ફોકસ કરીશું અને સારા સારા વિડીયોઝ બનાવીશું। એન્ડ મારા જોડે એટલો ટાઈમ નથી હોતો, મતલબ હું ચાહું છું કે હું મલ્ટિપલ કામ કરું, તો હું આ વિડીયોઝ તો બનાવું છું બટ બીજું કામ કરું છું, મને છે હું તો છે ને એક સાથે 2-3 કામ કરું, એટલે મારું થોડું એવું છે, તો આપણે એ કરીશું અને આપણે વિડીયોઝ બી રેગ્યુલર બનાવીશું, રેગ્યુલર મારો ઇન્ટેન્શન છે હું રોજ વિડીયો કંઈક ને કંઈક નવું હું રાત્રે બી છે ને વિચારું છું કે કયા એવા કેવા વિડીયોઝ બનાવું, શું કન્ટેન્ટ બનાવું, તો હું બી એ બી કરતી હોઉં છું, તો આપણે રેગ્યુલર નવા વિડીયો લાવીશ તમારા માટે, પ્લસ હું મારા માટે બી વિડીયો બનાવીશ નવા ડિફરન્ટ તરહના। હા તમને ખબર છે મેમોરી આમ જોવા જઈએ તો અમે લોકોએ છે દૂધીના મૂઠિયા બનાવી લીધા છે અને ફાઇનલી ખાવાનું ખાઈ લીધું છે હમણાં, જસ્ટ હમણાં હું રાઈટ નાવ બેઠી છું, મારું કામ વગેરે કરીને ફ્રી થઈને હવે બેઠી છું, જોકે ફ્રી થઈને નથી બેઠી બટ બેઠી છું ગાઈસ। એન્ડ હવે છે ને
તો આપણે મુઠિયાની પ્રોસીજર તો થોડી ઘણી બતાવી. હા, આઈ અન્ડરસ્ટેન્ડ કે મુઠિયા બતાવના રહી ગયા બિકોઝ અમે ખાઈ લીધા. તો આવું તો થતું રહે હવે. ચલો કોઈ ઇશ્યુ નહીં, કારણ કે મને છે મારા માઇન્ડમાંથી સ્કીપ થઈ ગયું. તો મેં જમી લીધું, મુઠિયા બનાવી, ચાય બનાવીને પી લીધું છે. તો હવે કંઈ વાંધો નહીં. તો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. અને તમને આજે મુઠિયા જોવા ના મળે. હા, પ્રોસીજર થોડી બની જોવા મળી, બટ દેખાવા ના મળે. ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં હવે. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. એન્ડ તમે મને કમેન્ટમાં જરૂર બતાવજો કે તમને આજેનો વિડીયો કેવો લાગ્યો. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર ગાઈસ.